શાસન દેવ કી જય. ગુરુજી અમારા અંતરના તમને આપવા ચલો ત્યારનું બતાવો સ્ટાર્ટ કેવું છે ઇન્ટ્રોડક્શન હાલ પણ ઇન્ટ્રોડક્શન વિડીયો રેડી રાખો વિડીયો રેડી રાખો વિડીયો સર્વજ્ઞ પરમાત્માએ પોતાના કેવળનામાં જોઈને જીવ અને અજીવ એમ 2 સેક્શન્સમાં ક્લાસિફાય કર્યા છે. જીવ એટલે કે જેમાં ફિલિંગ્સ હોય એને જીવ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ પશુ, પક્ષી, મનુષ્ય, વનસ્પતિ, પાણી, દેવ એક્સેટ્રા. અજીવ એટલે કે જે બી જેનામાં પણ ફિલિંગ્સ એટલે કે ચેતના નથી હોતી એને અજીવ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ ચેર, ટેબલ, આયનથી બનેલી વસ્તુઓ એક્સેટ્રા. સંસારી જીવના ટોટલ 563 પદાર્થ ભેદ છે જેની હિંસાથી બચવાના હવે આપણે વેઝ જોઈશું. સંસારી જીવ મુખ્ય 2 પ્રકારના છે, સ્થાવર જીવ અને ત્રસ જીવ. સ્થાવર જીવ જે જીવ પોતાના સુખ દુઃખની પરિસ્થિતિમાં હલનચલન નથી કરી શકતા કે એક સ્થાનેથી બીજા સ્થાને નથી જઈ શકતા એને સ્થાવર જીવ કહેવાય છે. સ્થાવર જીવ મુખ્ય 22 પ્રકારના આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. એમાં 22 પ્રકારના બતાવ્યા છે. તેમાં 4 પ્રકારના પૃથ્વીકાય, 4 પ્રકારના વાયુકાય, 4 પ્રકારના દેવુકાય, 4 પ્રકારના વનસ્પતિકાય, 6 પ્રકારના વનસ્પતિકાય. ત્રસ જીવ એને કહેવાય છે જે જીવ સુખ દુઃખની પરિસ્થિતિમાં હલનચલન કરી શકે એને ત્રસ જીવ કહેવાય છે. હવે આપણે આગળ જોઈશું કે આપણે ત્રસ અને સ્થાવર જીવને કેવી રીતના બચાવવાના છે આપણે આગળ બધે જોઈશું. બરાબર સર એની કોમેન્ટ ચલો ઓલ ધ બેસ્ટ. અચ્છા બરાબર आपने खाली ऐसा आपको ऐसा करना का कोई सब ऐसा अगर आप पहचानो कि हमको आता है आप ऐसे बोलोगे कि हम लोग सब अनपढ़ है वैसा समझा मतलब अच्छा से समझा. अब हम लोग समझदार है आपको ऊपर दिमाग बनेगा तो मैं कुछ भी बोलूँगा तो डर लगेगा ऐसा नहीं बरोबर क्योंकि हमारे बड़े बड़े सब बोलते व्याख्यान देना तो सामने मूर्ख लोग की सभा है तभी बोल सकेंगे. अगर वो जानेगा तो वो डरेगा तो हम डरेंगे तो हाँ डरेगा नहीं. और गलती होता है तो स्वाभाविक है कोई भी होता है हम लोग से भी होता है. प्रेस प्ले प्ले बटन માટી જમનું શરીર છે તેવા જીવોને પૃથ્વીકા જીવો કહેવામાં આવે છે. પૃથ્વીકા જીવોના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. नमो वच्छायाणं नमो लोये सर्वसाम्णं येषु वज्रमुद्गारो सर्वपापप्रणाशो मंगलाणं च सर्वेसिं परमं भवै मंगलम्. श्री शंखेश्वर मंडल पार्श्वजन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वांछितं नाथ. मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलीभद्राद्या जैन धर्मोस्तु मंगलम. सर्वारिष्ट प्रणाशाय सर्वाभिष्टार्थदायिने सर्वदत्तिनिधानाय श्री गौतम स्वामिने नमः. उपसर्गाक्षयं यान्ते छिद्यन्ते विघ्नवल्लय मन प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे. सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्. સર્વજ્ઞ ભગવાને હોલ યુનિવર્સને 2 સેક્શન્સમાં ડિવાઈડ કર્યા છે, જીવ અને અજીવ. જીવ એટલે કે જે બી જીવોમાં ફિલિંગ્સ હોય ને એને આપણે જીવ કહીએ છીએ. જેમ કે પશુ છે, પક્ષી,
મનુષ્ય, વનસ્પતિ, પાણી, દેવ એક્સેટ્રા. અને જે પદાર્થોમાં ફિલિંગ્સ એટલે કે ચેતના નથી હોતી એને અજીવ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ ચેર્સ, ટેબલ, આયનથી બનેલી વસ્તુઓ એક્સેટ્રા. સંસારી જીવના ટોટલ 563 પદાર્થો એટલે 563 પદાર્થો છે, જેની હિંસાથી બચવાના મેથડ્સ હવે આપણે જોશું. સંસારી જીવના મુખ્ય 2 પ્રકાર છે, સ્થાવર જીવ અને ત્રસ જીવ. સ્થાવર જીવ, જે જીવ સુખ દુઃખની પરિસ્થિતિમાં પોતાની ઈચ્છા અનુસાર હલનચલન નથી કરી શકતા કે એક સ્થાનથી બીજા સ્થાને નથી જઈ શકતા, એને સ્થાવર જીવ કહેવાય છે. સ્થાવર જીવ મુખ્ય 22 ટાઈપ્સ 22 પ્રકારના છે. ચાર પૃથ્વીકાય, 4 અપકાય, 4 તેવુકાય, 4 વાવુકાય અને 6 વનસ્પતિકાય. સ્થાવર જીવને એકેન્દ્રિય જીવ પણ કહેવામાં આવે છે. ત્રસ જીવ, જે જીવ પોતાની સુખ દુઃખની પરિસ્થિતિમાં પોતાના ઈચ્છા અનુસાર હલનચલન કરી શકે છે, એને ત્રસ જીવ કહેવાય છે. હવે આપણે આગળ જોશું કે આપણે ત્રસ જીવ અને સ્થાવર જીવને કેવી રીતના રક્ષા કરવી જોઈએ, એ આપણે આગળ બધા સ્ટોલ્સમાં જોશું. તો આવો, પ્રણામ. સ્થાવર જીવોમાં સૌથી પહેલો પ્રકાર પૃથ્વીકાય જીવનો છે. પૃથ્વી એટલે કે માટી જ જેનું શરીર છે એવા જીવોને પૃથ્વીકાય જીવો કહેવામાં આવે છે. આપણે હવે કેટલાક પૃથ્વીકાય જીવોના એક્ઝામ્પલ્સ જોઈશું. અલગ અલગ પ્રકારની માટી, પથ્થર, ખનિજ, ધાતુ, રત્નો, પારો વગેરે વગેરે. પૃથ્વીકાય જીવોના 2 પ્રકાર છે, સચિત પૃથ્વીકાય અને અચિત પૃથ્વીકાય. જે પૃથ્વીકાયમાં ચેતના એટલે કે પ્રાણ હોય છે એવા જ જીવોને સચિત પૃથ્વીકાય કહેવાય છે. બધા જ પ્રકારની માટી, ધાતુ, ખનિજ, રત્નો એ જમીનની અંદર જ્યારે કાચી અવસ્થામાં હોય છે તેને જ સચિત પૃથ્વીકાય કહેવામાં આવે છે. અચિત પૃથ્વીકાય એટલે ચેતના વગરની અવસ્થા. આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે જમીનની ઉપરનો 4 આંગળનો ભાગ આપણી અવરજવર અને સૂર્યની ગરમીના કારણે અચિત બની જાય છે અને એને અચિત પૃથ્વીકાય કહેવાય છે. પૃથ્વીકાયના જીવોની હિંસાથી બચવા માટેના ઉપાયો. રસોડામાં આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે કાચા મીઠાનો ઉપયોગ ટાળવો જોઈએ અને સિંધાલુણનો ઉપયોગ કરવો જોઈએ. રોક સોલ્ટ, યસ ઓફકોર્સ. સોનું, ચાંદી વગેરે જેવા ધાતુમાંથી બનાવેલા વાસણો અને ઘરેણાં એનો રાગ ઓછો કરવો જોઈએ, અનુમોદના ઓછી કરવી જોઈએ અને અગર વધારે યુઝ છે તો ઓછો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પૃથ્વીની ખોદકામને લગતા ધંધાની અંદર વેપાર ધંધા ન જ કરવા જોઈએ અને આ રીતે આપણે પૃથ્વીકાયના જીવોને હિંસાથી બચાવી શકીએ છીએ, વિરાધનાથી બચી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. પ્રણામ. મારું સ્ટોલ જે છે, અમારું સ્ટોલ દેટ ઇઝ અબાઉટ અપકાય જીવ. તો અપકાય જીવ કોણે કહીએ છીએ આપણે? જેમનું શરીર જ પાણીથી બનેલું છે અથવા પાણી જ જેમનું શરીર છે એ બધા જ જીવોને આપણે અપકાય જીવ કહીએ છીએ. અપકાય જીવના ઉદાહરણ શું છે? નદી, સમુદ્ર એટલે સી, સરોવર એટલે પોન્ડ, વોટરફોલ્સ એટલે ઝરણા, ફ્રિજનું પાણી, બરફ, જે પાંદડા પર ડ્યુ ડ્રોપ્સ હોય, ઝાકળ, એને બી આપણે અપકાય જીવ કહીએ છીએ. એક સાયન્ટિસ્ટ હતા કેપ્ટન સ્કોર્સબે. એમને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે એમને ટેલિસ્કોપમાં જોયું અને એ સિદ્ધ કર્યું કે પાણીના નાનાથી નાના ટીપામાં ધ સ્મોલેસ્ટ ડ્રોપ ઓફ વોટર હેઝ 36,450 જીવ એટલે 36,450 જીવ એમને લાઈવ કાઉન્ટ કર્યું અને ત્યાં જોયા કે હલનચલન કરી રહ્યા છે, જેને આપણે બેક્ટેરિયા બી કહીએ છીએ. પણ આપણા પ્રભુએ તો કેટલા બધા વર્ષો પહેલાં કહી ગયા છે કે પાણીમાં તો અસંખ્યાતા જીવ છે અને પાણી સ્વયં બી એક પોતે જીવ જ છે.
અપકાઈ જીવોની હિંસાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? રોજિંદા જીવનમાં શક્ય હોય એટલું પાણીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. શાવર નીચે નાહવું નહીં. બરફ, કોલ્ડ ડ્રિંક વગેરે બિનજરૂરી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. વોટર પાર્ક, વોટર રાઇડ્સ, બીચીસ, રિસોર્ટ્સ વગેરે જેવી જગ્યાઓ પર જ્યાં અસંખ્ય અપકાઈ જીવોની વિરાધના થાય છે એવી જગ્યા પર આપણે જવાય નહીં. કાચું પાણી પીવાના બદલે ઉકાળેલું પાણી પીવાથી અસંખ્ય અપકાઈ જીવો વિરાધનાથી બચાય છે અને આપણું સ્વાસ્થ્ય પણ સરસ રહે છે. પ્રણામ. પ્રણામ. તેવકાઈ એટલે એવા જીવો જેમનું શરીર અગ્નિથી બનેલું છે, કાં તો પછી અગ્નિ જ જેમનું શરીર છે. જેમ કે સળગેલા કોલસા, આગ તેમજ અગ્નિના અલગ અલગ સ્વરૂપ, વીજળી, ઇલેક્ટ્રિસિટીના બધા જ સાધનો, દાવાનળનો અગ્નિ, ઉલ્કાપાત, આ બધું જ અગ્નિકાય જીવોના પ્રકાર છે. હવે આપણે જાણીએ કે આપણે અગ્નિકાયના જીવોની વિરાધનાથી કેવી રીતના બચી શકીએ છીએ. જેવી રીતના આપણે ફટાકડા ફોડાય બચ્ચા લોક? નહીં, આપણે ફટાકડા ન ફોડવા જોઈએ, કેમ કે એમાં અગ્નિકાય જીવોની તો હિંસા થાય છે, સાથે અસંખ્ય અન્ય જીવોની પણ ખૂબ જ હિંસા થાય છે. રોજિંદા જીવનમાં વપરાતા આપણા ઇલેક્ટ્રિસિટીના અલગ અલગ સાધનો જેવી રીતના પંખા, લાઇટ, મોબાઈલ, એ સર્વેનો આપણે ખૂબ જ મર્યાદાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અગ્નિકાય જીવોની હિંસા થતી હોય એવા બિઝનેસ જેવી રીતના રસોઈનું છે, આ બધા બિઝનેસ આપણે ન કરવા જોઈએ. હવે આપણે વાવકાઈ જીવોના વિશે કંઈ જાણીએ. જે જીવોના શરીર પવનથી બનેલા છે અથવા પવન જ જેમનું શરીર છે એવા જીવોને વાવકાઈ જીવ કહેવાય છે. જેમ કે તો ઠંડી હવા, એસીની હવા, હીટરની હવા, આ બધા જ વાવકાઈ જીવોના પ્રકાર છે. હવે આપણે એ જોઈએ કે આ વાવકાઈ જીવોની વિરાધનાથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ. ઇલેક્ટ્રિસિટીથી ચાલનારા બધા જ સાધનો જેમ કે પંખા, એસી, હીટર, એક્ઝોસ્ટ ફેન, આ બધામાં જ અસંખ્ય વાવકાઈ જીવોની હિંસા થાય છે. અરે આ તો કાંઈ જ નથી, પણ આપણે ગરમ વસ્તુને ફૂંક મારીએ ને અથવા તો હવામાં કપડાં સુકવીએ યા કપડાં ઝાટકીએ ને, એ બધાથી પણ અસંખ્ય વાવકાઈ જીવોની વિરાધના થાય છે. એટલે આપણે બધાએ જ એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે એ બધી બાબતોમાં કેવી રીતે જયણા પાડી શકીએ છીએ. પ્રણામ. ચાલો હવે આપણે વનસ્પતિકાય જીવો વિશે થોડું જાણીએ. વનસ્પતિકાયમાં જીવમાં ફૂલ, છોડ, ગ્રીનરી, આ બધા વનસ્પતિઓના એક્ઝામ્પલ્સ છે. વનસ્પતિઓમાં જીવમાં આપણે કેટલાક વર્ષો પહેલાં સાયન્સે સાબિત કરી હતી કે જીવ છે, પણ આપણા પરમાત્માએ 2600 વર્ષ પહેલાં કહી હતી. વનસ્પતિઓમાં મનુષ્યની જેમ જ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા જોવા મળે છે. આહાર મળવાથી વનસ્પતિ વધે છે અને આહાર ન મળવાથી મુરઝાઈ જાય છે. ફળ, ફૂલ, છાલ, ડાળીઓ, પાંદડા, બીજ, આ બધા પ્રત્યેક વનસ્પતિકાય છે, જેના એક શરીરમાં એક જીવ હોય છે. સાધારણ વનસ્પતિકાય એ જીવ છે કે જેના એક શરીરમાં અનંતાને અનંતા જીવ રહેલા છે. જેમ કે બીટ, આદુ, લસણ, કાંદા, મશરૂમ, ફંગસ, બટેટા, બધા સાધારણ વનસ્પતિકાયના ઉદાહરણ છે. પરમાત્માએ તેટલે જ કંદમૂળ ખાવાની ના પાડી છે. અને આની વિરાધનાથી બચવા માટે ડેકોરેશન કે પોતાની સુંદરતા માટે વનસ્પતિકાયને તોડવી નહીં કે કાપવી નહીં. પાણીની ટાંકી કે અન્ય કોઈ જગ્યાએ નિગોદ ન થાય તેની ખૂબ કાળજી રાખવી
અને સાફ સફાઈ કરતી વખતે બી તેની કાળજી લેવી. લીલા ઘાસ પર ચાલવાથી એક ગર્ભવતી સ્ત્રીને પેટ પર લાત મારવા જેટલું પાપ લાગે છે. માટે આ હિંસાથી બચતા રહો તે જ નિવેદન. પ્રણામ. જે જીવો ઇન્દ્રિયોના પ્રાપ્તિના કારણે છે એ બે પ્રકારના છે, વિકલેન્દ્રિય જીવો, પંચેન્દ્રિય જીવો. વિકલેન્દ્રિય જીવો એ જીવો છે જેને પાંચે પાંચ ઇન્દ્રિયોને પ્રાપ્ત કરી નથી. જે જીવોએ 2, 3 કે 4 ઇન્દ્રિયોને પ્રાપ્ત કરી છે એને વિકલેન્દ્રિય જીવો કહેવાય છે. વિકલેન્દ્રિય જીવોના 3 પ્રકાર છે, 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવ. શંખ, કોળી, છીપ, કૃમિ, જળ અને દ્વિદલ આ બધા 2 ઇન્દ્રિય જીવોના ઉદાહરણ છે. આ જીવોના હિંસાથી બચવા માટે ચાલો આપણે ઉપાય જાણીએ. એક દિવસ પહેલાં બનેલી બંગાળી મીઠાઈઓ, નરમ પૂરી, દાળ ભાત અને શાક રોટલી એ બધામાં બીજે દિવસથી લાળિયા જીવ એટલે બેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી આપણે વાસી ભોજનનો ત્યાગ કરવો જોઈએ. હવે આવે છે ફાસ્ટ ફૂડ, ટીન ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ અને બ્રેડ. આ બધામાં બેન્દ્રિય જીવોની ઉત્પત્તિ બહુ જ ઝડપથી થાય છે. તેથી આ બધા ખોરાકનો આપણે એટલે બહારનું ખાવું જ ન જોઈએ. હવે આવે છે દ્વિદળ. દ્વિદળ એટલે અનાજના જેના 2 ફાળા થતા હોય, જેમ કે કઠોળ. કઠોળને આપણે કાચા દૂધ, કાચું દહીં અને કાચી છાશ એની સાથે મિક્સ કરેલા હોય એમાં બેન્દ્રિય જીવોની ઉત્પત્તિ બહુ ઝડપથી થાય છે. તેથી આપણે એનો ત્યાગ કરવો જોઈએ. પ્રણામ. પ્રણામ. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાનેન્દ્રિય આ બધા ચામડી, જીભ અને નાક આ 3 ઇન્દ્રિયોને ધારણ કરે તો એને તેઇન્દ્રિય જીવો કહેવાય છે. કીડી, જૂ, કાનખજૂરા, ઉદય, કીડા વગેરે નાના નાના જીવ આ બધા તેઇન્દ્રિય જીવોના ઉદાહરણ છે. તેઇન્દ્રિય જીવોની વિરાધનાથી બચવા માટે આ વાતો ધ્યાનમાં રાખવી. ઘરના વપરાશ માટે લાવેલા શાકભાજીઓને સારી રીતે સાફ કરવા. આમાં ઈયળ કે કીડા હોય છે. રસ્તા ઉપર ચાલતા વખતે ધ્યાન રાખીને નીચે જોઈને ચાલવું, કારણ કે એનાથી ઘણા બધા જીવોને બચાવી શકાય છે. હજી એક વાત, બાલમાંથી નીકળતી જૂ અને લીક એને મારવાની બદલે વાટકીમાં ભેગી કરીને ઝાડની છાયામાં મૂકી દેવી. ઘરમાં ઉદય ન થાય એ જોવું. જંતુનાશક દવાઈનો ઉપયોગ ન કરવો. એનાથી ઉદય, કીડી, માકડ, વાંદા આ જીવોની હિંસા થાય છે. ચૌરેન્દ્રિય જીવ, સ્પર્શનેન્દ્રિય ચામડી, જીભ, નાક અને આંખ આ 4 ઇન્દ્રિયોને ધારણ કરનારા જીવોને ચૌરેન્દ્રિય જીવ કહેવાય છે. વીછી, વાંદા, માખી, ભમરા, મચ્છર, પતંગિયા અને કરોડિયા આ ચૌરેન્દ્રિય જીવોના ઉદાહરણ છે. આ જીવોની વિરાધનાથી બચવા માટે ગરમ દૂધ, પાણી, શાક અને સાબુનું પાણીને ખુલ્લું રાખવાથી માખી, મચ્છર એવા અનેક જીવોની હિંસા થાય છે. આ વાસણોને ઢાંકીને રાખવાથી આ જીવોની વિરાધનાથી બચાય છે. જય જિનેન્દ્ર. પ્રણામ. હવે આપણે પંચેન્દ્રિય જીવોને જાણીએ. સ્ટાર્ટ.
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય ને કર્ણેન્દ્રિય. એ 5 ઇન્દ્રિય જેમને હોય છે એને પંચેન્દ્રિય જીવ કહેવાય છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, પશુ પંખી એ નારકના જીવોએ ઉદાહરણ છે. સૌપ્રથમ આપણે નારકના જીવોએ જાણીએ. રાત્રિ ભોજન કરવાથી ભારતીય સંસ્કૃતિના લગભગ દરેક શાસ્ત્રોમાં પાપ કર્મને ભોગવવા માટે નરકલોકનો ઉલ્લેખ કરાવવામાં આવ્યો છે. રાત્રિ ભોજન કરવાથી, કંદમૂળ ખાવાથી, અતિશય મોટી મોટી ફેક્ટરીઝમાં આરંભ સમારંભ કરવાથી નરકના જીવોએ ભયંકર દુઃખો ભોગવવા પડે છે. જૈન શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે મનુષ્ય લોકના નીચે 7 નારકી હોય છે. પહેલી નારકીથી જેમ જેમ આપણે નીચે જવાય તેમ તેમ યાતના, પીડા, કષ્ટ અને વેદના એની માત્રા એટલી વધી જાય છે કે આપણાથી સહન નહીં થાય, એ અસહ્ય હોય છે અને આ બધી વેદના થાય છે. પ્રથમ 3 નારકીમાં પરમાધામી દેવ દ્વારા નારકીના જીવો ઉપર ભયંકર અને ક્રૂર સજા આપવામાં આવે છે. તડતડતી કડાઈમાં તલવાની, ભાલાથી વિધવાની એવી સજાઓ નારકીના દેવોને વેદવી પડે છે અને એ સજાઓ ભોગવવાથી નારકીના જીવોની ચીસો બહુ જ વેદનીય હોય છે. નીચેના 4 નારકીમાં પરમાધામી દેવ નથી હોતા, પણ ત્યાં શાસ્ત્રજન અને સ્થાનજન એની અસંખ્ય વેદના હોય છે. એના માટે નરક ન જવું હોય તો રાત્રિ ભોજન, કલમૂલ અને અભ્યક્ષનો ત્યાગ કરે. જય જિનેન્દ્ર. પ્રણામ. તિર્યંચ પંચેન્દ્રિય જીવોના મુખ્ય 3 પ્રકાર છે: જલચર, સ્થલચર અને ખેચર. જે જીવ પાણીમાં જીવે છે એને જલચર કહેવાય છે. આમાં બધા માછલી, મગરમચ્છ, કછુઆ વગેરે વગેરે જીવ આવે છે. આ બધાનું જીવન પાણી જ છે. પછી જે જીવ જમીન ઉપર જીવે છે એને સ્થલચર કહેવાય છે, જેમ કે હાથી, જીરાફ, સિંહ, ચીતા, બાઘ, ગાય, બળદ, હરણ, ઘોડા વગેરે વગેરે. પછી જે જીવ આકાશમાં જીવે છે એને ખેચર કહેવાય છે. બધા પક્ષીઓનો એમાં સમાવેશ છે, જેમ કે મોર, પોપટ, ચકલી, કાગલો, કબૂતર વગેરે વગેરે. તિર્યંચ પંચેન્દ્રિય જીવોના વિરાધનાથી બચવા માટે આટલું કરો: સાપ, ગાય, ભેંસ વગેરેની ચામડીમાંથી બનાવેલા ચપ્પલ, બેલ્ટ, પર્સ, શૂઝ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. કેટલીક ચોકલેટ્સ, ચિંગમ, કેક વગેરેમાં ઈંડા, જિલેટીન, ગ્લિસરીન વગેરેનો ઉપયોગ થાય છે. આ બધી વસ્તુઓ પશુઓના માંસ અને હાડકામાંથી બનાવેલી હોય છે, તો આવી વસ્તુઓ આપણાથી મોઢામાં ન મુકાય. સાબુ, ક્રીમ, શેમ્પૂ, લિપસ્ટિક જેવી કોસ્મેટિક વસ્તુઓના ઉત્પાદનમાં પશુઓના પદાર્થના અવયવનો ઉપયોગ કરવામાં આવે છે, તો આવી કોસ્મેટિક વસ્તુઓ આપણાથી ન વપરાય. જય જિનેન્દ્ર. પ્રણામ. હવે પંચેન્દ્રિયમાં જે દેવ, નરક, તિર્યંચ અને મનુષ્ય આવે છે, એમાંથી મનુષ્ય વિશે કંઈક જાણીએ આપણે. મનુષ્યની ઉત્પત્તિ માત્ર 14 રાજલોકના મધ્યમાં આવેલા મધ્યલોકના અઢીદ્વીપમાં જ થાય છે. એમાં પણ ગર્ભ જ મનુષ્યની ઉત્પત્તિ માતાના ગર્ભમાંથી થાય છે અને આ મનુષ્યને આપણે આંખેથી જોઈ શકીએ છીએ. પરંતુ સમૂર્છિમ મનુષ્યની ઉત્પત્તિ મનુષ્યના શરીરમાંથી નીકળેલા વિષ્ઠા,
મેલ, મૂત્ર, પરસેવો, એઠું ભોજન, ગંદકી, લોહી, ઉલટી, પરવું વગેરેમાંથી થાય છે અને આ બધી વસ્તુઓને અશુચિ કહેવાય છે. આ અશુચિમાં માત્ર 48 મિનિટમાં અસંખ્ય સમુચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યોની ઉત્પત્તિ થાય છે. આ બધા મનુષ્યને આપણે આંખેથી જોઈ શકતા નથી, પરંતુ આ સમુચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યની ઉત્પત્તિ થાય તો છે જ અને આ બધા મન વગરના હોય છે. આવા અસંખ્ય સમૂર્ચિમ મનુષ્યોથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો કહેવામાં આવે છે કે આવા અસંખ્ય સમૂર્ચિમ મનુષ્યોની હિંસાથી બચવા માટે આપણે પાણી પીધા પછી તે એઠો ગ્લાસ માટલામાં નાખવો જોઈએ નહીં. તે એઠા ગ્લાસને આપણે કોરા કપડાથી સાફ કરીને લૂછીને મૂકવું જોઈએ. ભોજન કર્યા પછી આપણે આપણી થાળીને પાણીથી ધોઈને કોરા કપડાથી સાફ કરીને જ મૂકવી જોઈએ. આપણે આપણું ભોજન કદી પણ એઠું મૂકવું નહીં અને તે ભોજનને ક્યારે પણ ઉઘાડું મૂકવું જોઈએ નહીં. ભીના પરસેવાવાળા કપડાનો ઢગલો કરીને મૂકવો જોઈએ નહીં. તે કપડાને આપણે ખુલ્લા કરીને હંમેશા સૂકવી દેવા જોઈએ. હવે આપણે ગર્ભસંઘની પંચેન્દ્રિય મનુષ્યથી વિરાધનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો ગર્ભસંઘની પંચેન્દ્રિય મનુષ્યોની વિરાધનાથી બચવા માટે આપણે કદી પણ પુસ્તકમાં કે શેમાં પણ મનુષ્યોના ફોટા છપાયા હોય તેને ફાડવા જોઈએ નહીં. આપણે ગર્ભપાત કરવો નહીં, ગર્ભપાત કરાવવો નહીં અને કોઈને પણ ગર્ભપાતની સલાહ દેવી જોઈએ નહીં. પ્રણામ. સરસ, બહુ સરસ, એકદમ સરસ. જીવ વિચારના આ પ્રકરણમાં હવે આપણે દેવો વિશે જાણીશું. દેવોના મુખ્ય 4 ભેદ છે: ભવનપતિ દેવ, વ્યંતર દેવ, જ્યોતિષ્ક દેવ અને વૈમાનિક દેવ. ભવનપતિ દેવ અધોલોકમાં વસે છે. વ્યંતર દેવ અને જ્યોતિષ્ક દેવ મધ્યલોકમાં વસે છે, જ્યારે વૈમાનિક દેવ ઉર્ધ્વલોકમાં વસે છે. દેવોના કેટલાક વિશિષ્ટ ગુણો હોય છે, જેમ કે દેવોનું શરીર સુંદર, નિરોગી, મેલ અને પરસેવા વગરનું તથા અત્યંત શુભ પૂતગલોથી બનેલું હોય છે. દેવોના શરીરમાં લોહી, માંસ કે હાડકાં નથી હોતા. દેવોને આહારની પણ જરૂર નથી પડતી. માત્ર ઈચ્છા કરવાથી વૈક્રિય પૂતગલો ગ્રહણ થાય છે અને તેમની ભૂખ શાંત થઈ જાય છે. દેવો ગર્ભમાંથી નહીં પણ દેવશૈયામાં યુવાન એવી દિવ્ય કાયા સાથે ઉત્પન્ન થાય છે. એમની દેવી હોય છે તે ગર્ભધારણ કરતી નથી અને હંમેશા યુવા અવસ્થામાં રહે છે. મૃત્યુના 6 મહિના પહેલાં દેવોના ગળાની પુષ્પની માળા મુરઝાઈ જાય છે. દેવોની મૃત્યુને ચવી ગયા એમ કહેવાય છે. મૃત્યુ પછી દેવોનું શરીર કપૂરની જેમ વિખરાઈ જાય છે. સમકીતી દેવોમાં પ્રભુના માર્ગ ઉપર આગળ વધવાની પ્રવૃત્તિ ચાલુ રહે છે. તેઓ તીર્થંકર કે જ્ઞાની ભગવંતો પાસે ધર્મ સાંભળે છે અને પ્રભુના ઉપાસક એવા મનુષ્યને સહાય કરી મનુષ્ય બનવાનો સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. પ્રણામ. સાંતાક્રુઝ જૈન તબગત સંઘ તરફથી આજે આ શનિવારના દિવસે તારીખ છે 26/7/2025 અને આ જીવ વિચારનો એક સુંદર કાર્યક્રમ આજે અહીંયા ગોઠવવામાં આવેલો છે. આજે તમે બધા જોશો કે આપણે જે 5 પ્રકારના જીવો છે, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોઇન્દ્રિય, પંચેન્દ્રિય, આ 5 પ્રકારના જીવોથી કઈ રીતે આપણે એના હિસ્સાથી બચી શકીએ એનું માર્ગદર્શન અહીંયા આપવામાં આવે છે. સાંતાક્રુઝની જ બહેનો અને દીકરીઓએ આ કાર્યક્રમમાં અત્યારે એ લોકો ભાગ લઈ રહ્યા છે. ટીવીના સ્ક્રીન ઉપર તમને બતાડવામાં આવે છે કે કઈ રીતે એકેન્દ્રિયથી તમે બચી શકો, બેઇન્દ્રિય જીવથી કેવી રીતે બચી શકો
તેઇન્દ્રિયના જીવથી કેવી રીતે બચાય, ચોવીન્દ્રિયના જીવથી કેવી રીતે બચાય, પંચેન્દ્રિયના જીવથી કેવી રીતે બચાય, અને ત્યારબાદ દેવગતિમાં અને મનુષ્ય ગતિમાં કેમ પહોંચાય અને ત્યાં આગળ આપણી ક્રિયાઓ કેવી હોવી જોઈએ એનું સુંદર માર્ગદર્શન અહીંયા આગળ બિરાજતા આચાર્ય ભગવંત વિનય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં રવિ પદ્મ મહારાજ સાહેબ પણ છે, અને તેઓ 4 સાધુ ભગવંતો છે. સાથે સાથે સૌવેગ નિધિ મહારાજ સાહેબ કે જેઓ ખૂબ જ સુંદર રીતે બધાને માર્ગદર્શન આપે છે, અને એમની સાથેના દેશના નિધિ મહારાજ સાહેબ એમના આદેશથી અને એમની સૂચનાથી અહીંયા દેરાસરના દરેક બહેનોએ એની સૂચનાને વધાવી લીધી છે, અને એના માર્ગદર્શનથી આજનો આ કાર્યક્રમ ગોઠવાયો છે. અમને આશા છે કે શાંતાગૃહ સંઘ તબક્કા સંઘના દરેક સભ્યો આનો વધારેમાં વધારે લાભ ઉઠાવશે, અને આપણે એ લોકોને પણ પૂછશું કે એમને આજનો આ કાર્યક્રમ કેવો લાગ્યો. સંઘ તરફથી અમે આ રીતના કાર્યક્રમ હજુ પણ આગળ એક કરવાના છીએ, એ આવતા શનિવારે કરવામાં આવશે. પૂજ્ય દેવગુરુની કૃપા અને જે સાધ્વીજી મહારાજ સાહેબનું માર્ગદર્શન મળ્યું છે, ઉત્તમ માર્ગદર્શન મળ્યું છે, અને જે ઓડિયો વિઝ્યુઅલ ઇફેક્ટથી આપણને કંઈક શીખવા મળે એની અસર ઘણી સરસ થાય છે. બાળજીવો જ નહીં પણ મોટા અને બધા માટે આ ઘણું ઇન્ફોર્મેટિવ છે. પ્લસ આનેથી આ જે વિડીયો જોયા પછી તમને જે તમે ફીડબેક એટલે તમે જે ઘરે લઈને જશો એના માટે એક નાનકડી પ્રશ્નપત્ર બી રાખેલો છે. એનાથી બી એમ લાગે કે હા હવે તમે આટલું શીખ્યા, અને આ શીખવાથી તમે લોંગ ટર્મ ભૂલી ન જાઓ એના માટે પણ જે ઇફેક્ટ એક બહેનો જે એક્સપ્લેન કરી રહ્યા છે એ પણ બહુ સરસ છે અને અનુમોદનીય છે. અને સંઘના બહેનો આવી રીતે આગળ ને આગળ આવતા રહે, અને સંઘના બધા જ કાર્યકર્તાઓ જે સુંદર યોગદાન આપી રહ્યા છે એ ઘણી અનુમોદનીય છે. અત્યારના અમારી સાથે અમારા સંઘના રાજનભાઈ વકીલ ટ્રસ્ટી હાજર છે. અત્યારના વિરાજભાઈ દડિયા પણ અમારા ટ્રસ્ટી છે, અને સાથે સાથે અનિલભાઈ શાહ એ પણ અમારા સંઘના ટ્રસ્ટી છે. એટલે અમે 4 ટ્રસ્ટીઓ અત્યારે અહીંયા હાજર છીએ, અને વિશેષ કાર્યક્રમ અમે આગળથી રજૂઆત કરશું. અને અનિલભાઈ 2 શબ્દ કહેશે, થોડી વાર પછી કહેશે. ચલો હવે આપણે આગળ ઇન્ટરવ્યૂ લેવા જઈએ. આપણા સંઘમાં આજે પાર્લા ઈસ્ટમાંથી કંકુવાડીમાં રહેતા જુહીબેન અહીંયા આવેલા છે. આપણે જુહીબેનને પૂછીએ કે એમને આજનો આ કાર્યક્રમ કેવો લાગ્યો. 2 શબ્દ એના તરફથી. જુહીબેન. બહુ જ સરસ મહેનત કરી છે. વેરી ક્લિયર, બહુ સુપર છે. વેરી નાઇસ. એકચ્યુઅલી સ્ક્રીનિંગ સાથે કર્યું છે, એટલે બહુ ડિટેલમાં એક્સપ્લેન કર્યો છે. એન્ડ શોર્ટ એન્ડ સ્વીટ, એટલે સીધો ઓન ધ સ્પોટ દિમાગમાં જાય છે. થેન્ક યુ. સુપર. થેન્ક યુ. અમે આ સ્ટોલ પર આવ્યા છીએ જીવ વિચાર કે જીવ કે ડ્રાઈવ પર ઇન્ટ્રોડક્શન. તો આપણે પૂછીએ તનિષી અને ખુશ્બુબેનને કે એને આ કાર્યક્રમમાં તો આ કહેતા કેવી મજા આવે છે, એમને શું લાગ્યું, એટલે એના પણ આપણે વિચાર જાણીએ. અમને બહુ જ એન્જોય થયું, બિકોઝ એટલું ઇઝીલી અમે થ્રુ વિડીયોઝ બધાને સમજાવી શકીએ છીએ. બહુ બધા લોકોને ઓલરેડી ખબર છે, પણ જે નાના છોકરાઓ છે એને બહુ જ સારી રીતના વસ્તુઓ સમજાય છે, અને મને એક્સપ્લેન કરવાની પણ બહુ મજા આવે છે. સેમ યર. એકચ્યુઅલી બહુ એક્સાઇટમેન્ટ છે, બિકોઝ જે લોકો આવે છે એમને એટલી મજા આવે છે, અને એ લોકો અમને કહીને જાય છે કે બહુ સરસ એક્સપ્લેન કરો છો. એટલે આઈ એમ ઇમેજિનિંગ કે આગળ પણ બધા બહુ સુપર એક્સપ્લેન કરતા હશે, અને ધ ઇવેન્ટ ઇઝ અમેઝિંગ. થેન્ક યુ. અને બહુ જ સરસ પ્રેરણા આપી છે દેશના નિધિ મહારાજ સાહેબે. દેશના નિધિ મહારાજ સાહેબનું બેસ્ટ સવ્યક નિધિ મહારાજ સાહેબે અને દેશના નિધિ મહારાજ સાહેબે એટલું જોરદાર પ્રેરણા આપી છે. અમને આ તક આપ્યો છે કે અમે આટલું મોટું પ્લેટફોર્મ પર આવી રીતના સ્પીચ આપીએ, ઇન્ટ્રોડક્શન કરીએ. વી વર વેરી નર્વસ, પણ એમને અમને એકદમ જ મોટિવેટ કર્યું કે યુ કેન ડુ ઇટ. થેન્ક યુ. સરસ. તમે લોકો અત્યારના જે આ દેવલોકના વિશે સમજાવી રહ્યા છે, તો તમારે શું કહેવું છે? તમને કેવી રીતે લાગ્યું? દેશના નિધિ મહારાજ સાહેબે અથવા તો કયા મહારાજ સાહેબે તમને પ્રેરણા કરી, શું વાત કરી, અને તમે કઈ રીતે આમાં જોડાયા એની જરા વાત કરો. અમને આ દેશના નિધિએ કીધું હતું, એમને પ્રેરણા કરી હતી, અને બહુ સરસ પ્રોગ્રામ એમને આ બનાવ્યું છે બધાની માટે. એટલે બહુ ઇઝી લેંગ્વેજમાં અને વિડીયો જોડે સમજાવવામાં બધાને સમજાય એવી રીતે એમને તૈયારી કરી છે, ને એમને બહુ એમાં તૈયારીમાં પોતાનો ટાઈમ આપ્યો છે.
અમને આવું સરસ સૌભાગ્ય મળ્યું એ બદલ અમને ખૂબ આનંદ થાય છે કે અમે સમજીને આવી રીતે મારા સાહેબના કહેવા પ્રમાણે ઓડિયન્સને સમજાવી શક્યા એનો અમને ખૂબ આનંદ છે. સરસ સરસ. તમે લોકો મનુષ્ય જીવ વિશે સમજાવી રહ્યા છો, તો તમને લોકોને કેવી રીતે થયું અને કોણે તમને પ્રેરણા આપી કે તમે આ કાર્યક્રમમાં જોડાઓ, જ્યારે એનું માર્ગદર્શન આપો? આપણા સંઘમાં પ્રોગ્રામનું આયોજન કરેલું હતું અને પાઠશાળાના ગ્રુપમાંથી એવો મેસેજ આવ્યો કે જેને વોલેન્ટિયર બનવું હોય તો તમે સામેથી નામ લખાવો. તો અમને ઈચ્છા થઈ કે આપણે થોડુંક કંઈક સંઘ માટે કરવું જોઈએ અને સાહેબજી પછી સાહેબજીએ વ્યાખ્યાનમાં અને પ્રેરણા કરી પ્રતિક્રમણમાં કે તમારે થોડોક સમય આપો તો તમારા માટે સારું છે એમ. અમને ઘણું બધું જાણવા મળ્યું આના પાછળ. અમે પણ વિરાધનાથી બચશું અને બધાને પણ વિરાધનાથી બચાવશું એ જ અમારી આશા છે. એટલા માટે આ ધ્યાનથી સાંભળજો અને આનો બધા બોધ લેજો. આ ત્રિયંચ ગતિના જીવ વિશે સમજાવી રહ્યા છો, તો આ ત્રિયંચ ગતિના જીવ વિશે તમને ક્યાંથી આ આઈડિયા આપ્યો, કોણે આપ્યો અને તમને હવે આ સમજાવતા કેવો આનંદ આવે છે એ વિશે બે શબ્દ સમજાવો. તિર્યંચ પંચેન્દ્રિય જીવો એમ તો સાવ ઇઝી છે, પણ એટલું બધું નોલેજ નહોતું. હવે જો મારા સાહેબે જે અમને સ્ક્રિપ્ટ આપી એના પરથી ખરેખર ઊંડાણમાં ખબર પડી. तो हमें आप गुरु महाराज नो हमें खूब खूब आभार मानिए છીએ. और एक्चुअली ये जो ऑडियो और वीडियो साथ में है ना, तो देख भी रहे सुन भी रहे तो वो ज़्यादा अच्छा बच्चों पे इफ़ेक्ट होगा. तो वो बहुत अच्छा है कि ऑडियो वीडियो दोनों साथ में है, तो वो एक बहुत प्लस पॉइंट है. थैंक यू. सरस, बहुत सरस. પણ ટ્રસ્ટીઓનો સાથ હોય પછી કાંઈ ન હોય. આપણા ભાવનાબેન ટીચર કે જે બધા કદાચ જાણતા જ હશે, શાંતાવ સંઘમાં કોઈ ભાવનાબેનને ન ઓળખતું હોય એવું ન બને, તો હવે ભાવનાબેનને વિનંતી કે બે શબ્દ કહે. બહુ જ સરસ પ્રયાસ છે અને સાંતાક્રુઝના ટ્રસ્ટીઓ હંમેશા માટે કંઈ પણ ઇનોવેટિવ્સ છે એને તત્પર જ હોય છે, ઝીલીને કરતા હોય છે. આ ઓડિયો, વિઝ્યુઅલ અને પિક્ચર અને સાથે સમજાવવાનું, મહારાજ સાહેબે નાના નાના ટોપિક લઈ જે જીવિચારને ભણતા 6 મહિના લાગે એને તમે 1 કલાકમાં આખા સમજી શકો છો. આટલું સુંદર અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. થેન્ક યુ સો મચ સંઘને અને ટ્રસ્ટીગણોને. થેન્ક યુ. બેઇન્દ્ર જીવ વિશે તમે જે સમજાવી રહ્યા છો, તો તમારો એક્સપિરિયન્સ આપો કે મહારાજ સાહેબે તમને શું પ્રેરણા કરી અને તમને આ સમજાવતા કેવો આનંદ આવે છે એના વિશે જણાવો. બહુ જ આનંદ આવે છે અને બીજી વસ્તુઓ તો અમે સમજીએ છીએ, પણ સ્પેશિયલી આ બ્રેડ, ફાસ્ટ ફૂડ એની માટે બહુ સારી રીતે સમજમાં આવ્યું છે બેનજરી જીવ માટે. અમે તો પહેલા સાહેબજીને ના જ પાડેલી કે અમારે અમને આ બોલતા થોડું ડર લાગતો. પછી મારા સાહેબે કીધું કે કાંઈ નહીં થાય, 4 લાઈન જ છે, તમને આવડી જશે. અને તરત જ અમે નામ લખાવી લીધું. પણ આજે બહુ સારું લાગે છે. સરસ. થેન્ક યુ. ચલો, તમે વનસ્પતિ કાય જીવ વિશે સમજાવી રહ્યા છો, તો તમને જ્યારે કહેવામાં આવ્યું કે આ વનસ્પતિ કાયનું, તો તમને શું એક્સપિરિયન્સ થયો? કયા મારા સાહેબે પ્રેરણા કરી અને અત્યારના સમજાવતા તમને કેવો આનંદ આવે છે એ વિશે જણાવો. અમને સંવેદના નિધિ જ મારા સાહેબે અમને કીધું કે આપણે આ ટૉપિક પર સમજાવવાનું છે વનસ્પતિ કાય માટે. ત્યારે તે બહુ જ સારું લાગ્યું, કારણ કે અમુક વસ્તુનું આપણને નોલેજ છે પણ ઘણીવાર અમુક વસ્તુનું નોલેજ આપણને નથી હોતું, જે આ પ્રોજેક્ટમાં કામ કરતાં કરતાં ખબર પડી. અને અમે લોકો અમારી પોતાની જાતને ખૂબ જ સારું અનુભવીએ છીએ કે આટલો સરસ ચાન્સ મળ્યો અમને લોકોને કે આપણે આ કામ કરી શક્યા અને લોકો સુધી આ વાત પહોંચાડી શક્યા. તમારું નામ બોલો પછી. મારું નામ ભવ્યા છે. આજે જ હું મારા સાહેબના આવી છું, મારા સાહેબ આગળ મળી છું અને મને આ કરવામાં એટલો રસ આવ્યો છે કે આપણને ખબર પડે છે, જ્ઞાન મળે છે કે આપણે આ વસ્તુ ન કરાય, આ વસ્તુ ન કરાય. જેટલું બની શકે એટલું આપણે કરવાની પૂરેપૂરી ટ્રાય કરશું. સરસ. થેન્ક યુ. ચલો આગળ. ચલો તમારું આવી નથી. હા, અચ્છા, તે ઉકાઈ ને વાઉકાઈના જીવ વિશે તમે સમજાવી રહ્યા છો. હવે તમને જ્યારે આ ટૉપિક આપવામાં આવ્યો તો મારા સાહેબે શું સમજાવ્યું, તમને કેવું લાગ્યું, તમારો એક્સપિરિયન્સ કયો, એટલે જરા ખ્યાલ આવે કે તમને શું લાગ્યું.
જ્યારે મારા સાહેબે કીધું ને કે આવા ટોપિક પર આપણે કંઈ કરવાનું છે અને બધાને સમજાવવાનું છે, નહીં તો મારા સાહેબ આ તો બધાને ખબર જ હોય ને. તો મારા સાહેબ કે ના, આમાં આટલી બધી નાની નાની વિગતસર ચીજો છે જે આપણે કેટલી બધી રોજિંદા જીવનમાં ભૂલી જઈએ છીએ. તો આ માધ્યમથી આપણે એટલું બધું લોકોને સમજાવી શકીએ છીએ અને એનાથી અગર એ લોકો થોડીક બી નાની નાની ઝેણા પાલશે ને તો આપણને કેટલું બધું એ લોકોને પુણ્ય બંધ થશે એની આપણને આઈડિયા નથી. જેમ કે આપણે ઘણી વખત તેવકાઈ જીવમાં અમે જોયું કે ઘણી વખત આપણે ગેસ અવારનવાર બંધ કરીએ છીએ. આ તો રોજના જીવનમાં કેટલી બધી વખત કરતા હોય છે. સાહેબજીએ એ કીધું કે એ બી તમે થોડું ઓછું કરશો ને એનાથી તમે કેટલી બધી જીવ હિંસાથી બચી શકો છો. તો જેમ કે આપણને બધું ખબર જ હોય છે પણ તો બી જ્યારે આપણે અંદર વિગતસર જઈએ બહુ બધી નાની ડિટેલ ખબર પડી છે અને અમને આ કરવામાં એટલો આનંદ થઈ રહ્યો છે. તો અમે સમ્યગ્નિધિ મહારાજ સાહેબ, દેશનાનિધિ મહારાજ સાહેબ બંનેને જ બહુ જ ધન્યવાદ કહેવા માંગીએ છીએ કે અમને આ વાળી ઓપોર્ચ્યુનિટી આપી કે અમે લોકોને આ ચીજ સમજાવી શકીએ. થેન્ક યુ. તમે શું કહો છો? ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે અને એઝ અ મધર્સ અમને પણ વોલેન્ટિયરિંગ કરવા મળ્યું, અમને ખુદને પણ આટલું જાણવા મળ્યું અને અમે એમાં નિમિત્ત બન્યા કે અમે લોકોને પણ આટલી સારી વાત એકદમ સિમ્પલ ભાષામાં સમજાવી શકીએ. એનો અમને ખૂબ જ આનંદ છે. આ દરેક સારા કાર્યમાં અમે લોકો નિમિત્ત બન્યા મહારાજ સાહેબના થ્રુ, આ સંઘના થ્રુ. એટલે અમે આ સંઘનો, આ ટ્રસ્ટનો અને મહારાજ સાહેબનો અમે ખૂબ 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 હૃદયથી ધન્યવાદ કહીએ છીએ. અને આવા ને આવા પ્રોગ્રામ આપણા સાન્ટાક્રુઝનો સંઘ કરતા જ રહીએ એના માટે પણ અમે ખૂબ ખૂબ ગિરીશભાઈને પણ વિનંતી કરીએ છીએ, ખૂબ ખૂબ અનુમોદના પણ કરીએ છીએ. સરસ, થેન્ક યુ. ચલો એક મિનિટ, ચલો એક જ મિનિટ. આ અપકાઈના જીવ વિશે તમે જે સમજાવી રહ્યા છો તો તમારો એક્સપિરિયન્સ શું છે અને તમને મારા સાહેબે પ્રેરણા કરી, કયા મારા સાહેબે કીધું અને તમારું નામ બોલજો અને પછી જણાવો કે તમને પહેલાં જ્યારે તમે આમાં જોડાયા ત્યારે તમારો એક્સપિરિયન્સ જરા જણાવો. હાય, મારું નામ ધ્રુવી છે અને મને દેશનાનિધિ મારા સાહેબે કીધું અને મને બહુ જ ગમ્યું કે બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી મને કંઈ સારું વિષય બોલવા માટે. અને એના કરતાં પણ મને એટલી વધારે સારી ખુશી થાય છે કે હું તો સમજાવું છું પણ લોકો પણ આવીને ક્વેશ્ચન કરે છે કે શેના માટે શું થાય છે. એટલે દેટ એક્સાઇટમેન્ટ લેવલ જે લોકોમાં પણ છે એ પણ આમ બહુ સારું લાગી રહ્યું છે. અને આઈ વિશ કે આવા પ્રોગ્રામ થતા રહે એવરી યર અને લોકો પણ કંઈ સારી રીતે જાણી શકે અને ઇવન અમને પણ કંઈ સારી વસ્તુ જાણવા મળે. થેન્ક યુ. પ્રણામ, મારું નામ દિશા શાહ છે. મને અહીંયા ઓપોર્ચ્યુનિટી પરમ પૂજ્ય સાધ્વી વર્યા શ્રી દેશનાનિધિ શ્રીજી મહારાજ સાહેબે આપી હતી. અહીંયા મને બહુ જ સારું લાગ્યું કેમ કે મને અહીંયા લોકોને જીવો વિશે સમજાવવાનું એક ઓપોર્ચ્યુનિટી મળી અને મને બી બહુ સારી સમજણ મળી બધાના એક્સપ્લેનેશનથી. અને હું વિશ કરું છું કે આવા ઇવેન્ટ્સ થતા રહે અને લોકો સુધી જ્ઞાન પ્રસારણ થાય. થેન્ક યુ. સરસ, થેન્ક યુ. સરસ. હવે તમે લોકો જે પૃથ્વીકાના જીવ વિશે સમજાવી રહ્યા છો તો તમને કોણે માર્ગદર્શન આપ્યું અને તમે જ્યારે સમજાવો છો તો તમને શું એક્સપિરિયન્સ મળે છે એ વિશે તમારા નામ સાથે જણાવો. હું ચૈતાલી શાહ છું. અત્યારે પૃથ્વીકાયના જીવો વિશેની એક્સપ્લેનેશન આપી રહી છું. પણ હા, આ એક્સપ્લેનેશન અમને સાધ્વીજી મહારાજ સાહેબના થ્રુ અમને કરવામાં આવેલું છે. એમની પ્રેરણાથી આ બધું અમે અત્યારે સમજાવી રહ્યા છે. અને બીજી વસ્તુ કે સમજાવતા એવું કહી શકાય કે અમે પણ ઘણું બધું સમજી શકીએ છીએ. કદાચ આટલું ડીપ નોલેજ અમને ન હતું જે અમે આજે સમજીને બીજા લોકોને પણ સમજાવી શકીએ છીએ. સરસ, થેન્ક યુ. આજે પૃથ્વીકાય જીવોની સમજણ અમને સાધ્વીજી મહારાજ સાહેબે આપી છે અને એ જાણીને અમને ખૂબ શીખવા મળ્યું છે. અને એ કરતાં સિંધાનું મીઠું જેવું યુઝ કરવાનો, સોના ચાંદીમાં રાગ નહીં કરવાનો, આવી બેઝિક વસ્તુઓ અમને જાણીને આની વિરાધનાથી અટકવા માટેનો અમને પણ પ્રેરણા મળી છે. થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. તમે લોકો અહીંયા રજિસ્ટ્રેશન કાઉન્ટર સંભાળી રહ્યા છો. તમારો શું એક્સપિરિયન્સ છે આજના પ્રોગ્રામ વિશે અને જીવિચા વિશે? કેટલા જણા કયા પ્રશ્ન કરે છે એ વિશે જરા જણાવો. અને તમને કોણે માર્ગદર્શન આપ્યું કે આ સંભાળજો? સાહેબજીનું નામ હોય તો. હા સાહેબજી, હા અમને
મારું નામ મિશ્કા ગડા છે. અમને સાહેબજીએ અમને ગ્રુપ પર મેસેજ આવ્યું હતું કે સાહેબજીને 6-7 છોકરીઓ જોઈએ છે, તો એમાં મેં મારું નામ લખ્યું હતું. દેશના દીદી મહારાજ સાહેબે અમને કીધું છે આવું કે ઇવેન્ટ છે ને બહુ જ સારું ઇવેન્ટ છે. બધા ટીવી સ્ક્રીન પર બધું જીવ વિચારનું જણાવવાનું આવે છે ને જે બી અહીંયા આવે છે બધાને હું કહું છું કે સેટરડેના બી એક ઇવેન્ટ છે યુનિવર્સ જૈનિઝમનું 7 થી 9 વચ્ચે, તો બધાને આવવાનું કહું છું ને બધાને બહુ સારું લાગ્યું આ ઇવેન્ટ. ચલો થેન્ક યુ. તારું નામ? પાર્શ્વી મહેતા. પાર્શ્વીબેન પણ આજે આ કાઉન્ટર સંભાળી રહ્યા છે. તારું નામ બોલ. હા, અવિષ્કા જૈન, એ પણ અત્યારના કાઉન્ટર સંભાળી રહ્યા છે. ચલો અત્યારે અહીંયા માલિનીબેન હાજર છે, આપણે એમને પૂછીએ કે આ કાર્યક્રમ કેવો લાગ્યો. સરસ છે અને બહુ આટલી નહીં, કાર્યક્રમ બહુ સરસ છે અને બહુ સિમ્પલ રીતે બધાને સમજાવ્યું છે. નાના છોકરાઓ બાળકો પણ સમજી શકે અને ઓડિયો અને વિઝ્યુઅલ બંને સાથે છે ને, તો એનો ઇમ્પેક્ટ બહુ સરસ પડે છે. એટલે અમને મોટાઓને પણ બધા ભણ્યા છતાંય પણ જ્યારે જોઈએ ને સાથે સાંભળે છે ત્યારે બહુ વધારે ક્લિયર થાય છે અમારું નોલેજ. સરસ, બહુ સરસ. થેન્ક યુ માલિનીબેન. સંધ્યા ને હવે કંઈ કેવું છે 2 શબ્દ? તો ચલો આજનો આ પ્રોગ્રામ કેવો લાગ્યો? એક્સેલન્ટ પ્રોગ્રામ છે અને બહુ બધું નોલેજ આપણને મળે છે, પણ બાળકોને પણ આ બધી બાબતની અવેરનેસ આવે. હું શું કહું છું, નોલેજ તો મળે છે પણ અવેરનેસ આવે અને શું ખાવું શું નહીં ખાવું, શેનાથી દૂર રહેવું, એને માટે આપણને બહુ સરસ રીતે આમાં બહુ જ સરસ રીતે બધું કરે છે. અને વોલેન્ટિયરો બી એટલા બધા કોઓપરેટિવ ને સરસ છે કે તમને બહુ સરસ રીતે સમજાવે છે. થેન્ક યુ. તમે 2 શબ્દ બોલો. આજનો આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો? ઘણું સમજવા જેવું છે. અમે જીવનમાં ઘણું ખોટું કરતા હોઈએ છીએ. આ જોયા પછી એવું લાગે છે કે ઘણું ખરું અમારા જીવનમાં આ વસ્તુ ઉતારવા જેવી છે. ઘણું શીખવાનું છે આમાં. જૈન હોવા છતાં પણ આ બધું નોલેજ નહોતું. આજે આ જોઈને ઘણું આનંદ થયું કે અમે આ બધું જીવનમાં ઉતારીએ. એ માટે ખૂબ સંઘનો, સાધુ સાધી મહારાજ સાહેબ જે બી અમને દેવગુરુને અમારા ખૂબ આભાર, વંદન, પ્રણામ. થેન્ક યુ. ખૂબ સુંદર ઓર્ગેનાઇઝેશન છે. સાહેબજીનું બહુ જ સરસ વિઝન છે, જેનામાં પિક્ચર વિઝ્યુઅલાઇઝેશનથી, વિડીયોઝથી છોકરાઓને, નાના બાળકોને, વડીલોને બધાને એ વસ્તુ સમજમાં આવે અને યાદ રહી જાય, કારણ કે વિઝ્યુઅલ્સ જલ્દીથી ને લોંગ ટર્મ સુધી યાદ રહે એ વિઝનથી આખું આ સેટઅપ કરવામાં આવ્યું છે. અને થેન્ક્સ ટુ સાંતાક્રુઝ જૈન તપાગત સંઘ, જેને આટલો બધો સહકાર આપીને અમને આટલી બધી કરવાની પરવાનગી આપી. થેન્ક યુ. મીતાબેન બહુઆ કે જે આપણા સાંતાક્રુઝ સંઘમાં ખૂબ જ સક્રિય કાર્યકર છે અને એમનો દરેક પ્રોગ્રામમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક તેઓ ભાગ લે છે, બધાને સાથ અને સહકાર આપે છે. આપણે એમને પૂછીએ કે આજનો આ કાર્યક્રમ કેવો છે. ખાસ તો સાંતાક્રુઝ તપાગત જૈન સંઘ જે અમને એક પછી એક ઇવેન્ટ એટલા બધા કરવામાં ઉત્સાહ આપી રહ્યા છે કે આજે નાના છોકરાઓ કરીને તે મોટા લોકો જે એક સ્ટોલ ઉપર જઈ રહ્યા છે અને નાની ઝીણવટથી વસ્તુ સમજી રહ્યા છે. ખાસ કરીને જે નથી આવ્યા એમને વિનંતી છે કે નવા ઇવેન્ટ આવી રહ્યા છે તો તમે ખાસ એને જોવા આવો અને અહીંયાના છોકરાઓને અને વહુઓ એને બધાને તમે સાથ સહકાર આપીને એને પ્રોત્સાહન આપો તો તમને નવું જાણવા બી મળશે અને સંઘમાં જે થઈ રહ્યા છે એમાં તમે સાથ સહકાર આપી શકશો તો તમને બી મજા આવશે. ધન્યવાદ. સાંતાક્રુઝ તપાગત જૈન સંઘ. હવે આપણા દેરાસરના કલ્પનાબેન જૈન 2 શબ્દ કહેશે કે આ એક્ઝિબિશન કેવું લાગ્યું અને એના વિશે એમના શું ખ્યાલ છે. એની સાથે દીપા રાઠોડ. ચલો બંને જણા સમજાવશે કે એ લોકોને આજે આ એક્ઝિબિશન જોઈને અથવા આ પ્રોગ્રામ જોઈને જીવ વિચારનો આ કાર્યક્રમ કેવો લાગ્યો એના વિશે તેઓ 2 શબ્દ કહેશે. हमेशा वेल ऑर्गेनाइज रहता है ऑलवेज, और इतनी सक्सेसफुल एवरी इवेंट दिया हुआ है तो बोलने की ज़रूरत नहीं है. પ્રણામ. આટલું સરસ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યું છે. એમ લાગે છે કે સાચે ખરેખર આ બધું જાણવા જેવું છે, આપણા હૃદયમાં ઉતારવા જેવું છે કે કેટલા પાપોથી બચી શકાય છે. આપણે આમ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ આજે લાઈવ એમ લાગે લાઈવ જોયું છે કે નહીં આ પાપથી બચવું જોઈએ, આ પાપથી બચવું જોઈએ. વેર ગુડ.
બહુ જ સરસ. આવી રીતે અમારા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી પરમિશન આપે તો દર વખતે આવી રીતે પ્રોગ્રામ કરતા રહીએ. થેન્ક યુ. અને હવે હિરેનભાઈ જે આપણા રેગ્યુલર આવે છે, સ્નાત્ર મંડળમાં બી જોડાયેલા છે, એમને આપણે કહીએ કે 2 શબ્દ કહે. હિરેનભાઈ શાહ. ધન્યવાદ, પ્રણામ. આવા ને આવા કાર્યક્રમ આપણા સાંતાક્રુઝ સંઘમાં થાય જેમાં યંગસ્ટરને તો બહુ જ નોલેજ આવે, શાંતિથી સરસ રીતે એક જીવ કેર ડ્રાઈવ એક કાઉન્ટર પર જે સરસ રીતે સમજાવે છે આપણને મગજમાં ઉતરી જાય, વિઝ્યુઅલાઇઝેશન ક્લિપ સાથે કે જે તમારું મગજમાં ઉતરી જાય. આ નાના બાળકો યંગસ્ટર જેને કાંઈ જ ખબર નથી હોતી, ઇટ વિલ હેલ્પ એવરી યંગસ્ટર. મોટાઓને તો ફાવે જ છે, ગમે જ છે આ બધું, પણ યંગસ્ટરના મગજમાં ઉતારવા માટેની સરસ આઈડિયા. હેડ્સ ઓફ ટુ ધ ટીમ એન્ડ ધેર એફર્ટ ટુ ટીચ યંગસ્ટર્સ એન્ડ એવરીવન. થેન્ક યુ. થેન્ક યુ હિરેનભાઈ. આપણા સંઘમાં આજે રીટાબેન સમીરભાઈ શાહ આવ્યા છે અને રીટાબેન હવે પ્રિયવંદના દાસી જે બનેલા એવો આજે હવે 2 શબ્દ કહેશે કે એમને આજનું આ કેવી રીતે લાગ્યું, આ જીવ વિચારના સબ્જેક્ટ જે આપણે લીધો છે એ વિશે એમને શું લાગ્યું એ આપણે જાણીએ. ખરેખર આ લોકોએ ઘણી મહેનત કરી છે અને રિયલી સમજવા જેવું છે. આજના દિવસમાં આપણે આવું બધું પાળી નથી શકતા, પણ થોડી સમજણ આવશે તો જરૂર આપણે એ ચીજમાં ધ્યાન રાખીને જરૂર એનું આપણે ઉપયોગ કરી શકશું અને જીવદયાનું આપણે ધ્યાન રાખી શકશું. થેન્ક યુ સો મચ. ચલો, આપણા સંઘના તેજલબેન મહેતા અત્યારે અહીં આવેલા છે. એમણે આ આખું એક્ઝિબિશન જોયું જીવ વિચાર પર. હવે આપણે એમને પૂછીએ કે તમને આ એક્ઝિબિશન કેવું લાગ્યું, તમારા વિચારો જણાવો. નાનપણથી જીવ વિચારની બાબતમાં સાંભળ્યું છે, પણ આજે 50 વર્ષ થઈ ગયા, ક્યારેક એ બાબતમાં વાંચ્યું નથી. પણ આજે એ વસ્તુ પ્રત્યક્ષ મને જોવા મળી છે અને એનાથી મને ખૂબ ઊંડી સમજણ મળી છે કે જે એકદમ આસાનીથી આપણે પાપ બાંધી દઈએ છીએ એ ઘણા પાપ આપણે ઓછા કરી શકીએ છીએ. અને રિયલી વેરી થેન્કફુલ કે સાંતાક્રુઝ સંઘે આટલું સરસ જે એકદમ મનને એકદમ સચોટ રીતે વાગે એ રીતે ખૂબ સરસ રીતે બધા વોલન્ટિયર્સે સમજાવ્યું છે અને ખૂબ ખૂબ આભાર. અને આવા ફ્યુચરમાં પણ એક્ઝિબિશન્સ હોય તો બધાને જ આપ લાભ આપજો. ખૂબ ખૂબ આભાર કે અમારા કલ્યાણ મિત્રોએ અમને આ બાબતમાં જણાવ્યું અને આઈ એમ હોપિંગ દેટ આવા બીજા એક્ઝિબિશન્સ પણ જોવા મળે અને જીવનમાં ઘણો આનાથી ચેન્જ આવશે. થેન્ક યુ. જય જિનેન્દ્ર. થેન્ક યુ તેજલબેન.